હાઈકોર્ટના વકીલ અને મહિલા પીઆઈ વચ્ચે કોર્ટ પરિસરમાં ઘર્ષણનો બનાવ બન્યો હતો। વકીલ દ્વારા અરજી કરતા અદાલતે અકોટા પીઆઈને તપાસ સોંપી છે। અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ મોહમ્મદ આદિલ શેખે જણાવ્યું હતું કે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂની હુમલાના કેસમાં આરોપી હિતેશ ગિરીશભાઈ ગોહિલને કોર્ટમાં સરેન્ડર કરવા માટે સોમવારે તેઓ દિવાળીપુરા કોર્ટમાં આવ્યા હતા। અદાલત સમક્ષ સરેન્ડર અરજી મૂકી હતી। કોર્ટે આરોપીની કસ્ટડી ગોરવા પોલીસને સોંપી હતી। સેકન્ડ પીઆઈ ચંદ્રિકા આસુદરા આરોપીની કસ્ટડી સંભાળીને કોર્ટમાંથી નીકળ્યા હતા। મહિલા પીઆઈએ વકીલ આદિલ સાથે તુકારાથી વાત કરી હતી। આ મુદ્દે ઘર્ષણ થયું હતું। એડવોકેટ આદિલ શેખના જણાવ્યા પ્રમાણે મહિલા પીઆઈ આસુંદરા અને હેડ કોન્સ્ટેબલ જયેશે મને 3 લાફા ઝીંક્યા હતા। એડવોકેટે આ ઘટના અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોર્ટમાં લેખિત અરજી કરી હતી। અદાલતે અકોટા પોલીસને તપાસ સોંપી છે। આ ઘટનાની કોર્ટ કેમ્પસમાં મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થઈ ગયા હતા અને અમદાવાદના વકીલના સપોર્ટમાં જોડાયા હતા। અને આજે જે ઘટના બની એક કોર્ટ પ્રિમાઇસીસમાં એક પોલીસ કર્મચારી એક અમારા યંગ એડવોકેટ્સ પર જેસ્યુલ કર્યું છે એ ખૂબ જ ખેદજનક બાબત છે। આવી ઘટના ન બનવી જોઈએ। પોલીસ અધિકારી બી ભાનમાં હોવું જોઈએ કે જાતે કોટ પહેરેલ છે અને એ પણ વર્દીમાં છે। તો આ જે ઘટના બની એ ખરેખર કોર્ટના પ્રિમાઇસીસમાં થઈ છે તો તમામ વકીલો પણ આ બાબતે રોષે ભરાયા છે અને આવી ઘટનામાં જે તે અધિકારી કે કર્મચારીઓ એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને તેની સામે એક્શન લેવા જોઈએ। આ બાબતે જે વિક્ટિમ છે તેને પણ ફરિયાદ કરી છે અને અમે અપેક્ષા આશા રાખીએ છીએ અને આ બાબતે એસીપી જે હતા એમનું પણ ધ્યાન દોર્યું છે કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વકીલોની પણ માંગણી છે। અને અમે વકીલ તરીકે અમારી પણ અપેક્ષા છે કે આ અધિકારીને જેણે પણ વકીલ પર હાથ ઉઠાવ્યો જે બી કર્મચારી હોય પોલીસ અધિકારી એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ।